ધૂળેટીના તહેવારને લઈને 108 દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો છે। સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। 2 દિવસ માટે કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાયો તેમજ એમ્બ્યુલન્સ 500 જેટલી વધારી દેવાઈ છે। સામાન્ય દિવસોમાં રોજના 3700 ઇમરજન્સી કોલ આવતા હોય છે, જ્યારે તહેવાર સમયે 4000 જેટલા ઇમરજન્સી કોલ આવે છે। હોળી ધૂળેટી પર રોડ એક્સિડન્ટ ક્રેક થવાના કેસોમાં વધારો થઈ શકે છે અને જેને લઈને 800 રોડ એમએનયુ બીબોટ એમએયુ સાથે જ એક એર એમએયુ કાર્યરત છે। ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરતમાં વડોદરામાં વધારે ફોકસ રહેશે। હોળી રમતી વખતે પણ એવા જોખમી પદાર્થો અથવા કેમિકલ્સ દ્વારા કે પાકા રંગોથી હોળી ન રમવી જોઈએ। આ ઉપરાંત ફુગ્ગામાં કલર નાખીને સરપ્રાઈઝ કોઈને અચાનક રંગ છાંટવાની જે ક્રિયા છે એમાં પણ ઘણી બધી ઇન્જરીઝ નાજુક ભાગો ઉપર ચહેરા ઉપર વગેરે થતી અમને જોવા મળે છે, જેના કારણે વધારે પ્રમાણમાં કેસીસ અમે ઓછા સમયમાં હેન્ડલ કરી શકીએ અને હોસ્પિટલ ખાતે પણ ઝડપથી એમને યોગ્ય સારવાર મળી રહે, ડેફિનેટિવ કેર, એ પ્રકારનું આયોજન આ વખતે હોળી અને ધૂળેટી પર્વના સલામત ઉજવણી માટે અમારી ટીમ દ્વારા